રાજુ પાખંડી 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 જય માંધાતા જય વેલનાથ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય માંધાતા જય વેલનાથ જય ભારત જય રાજ્ય અમારી માંગ એક જ છે કે કોળી સમાજનું અપમાન વ્યાસપીઠ ઉપરથી બેસીને કોઈ કરે એને ખરેખર સંત કેવી રીતે આજે કાર્યક્રમ છે રાજુના દહન કરવાના હતા પણ એને પાટા મારીને રાજુને મારી ખાંડ નાખ્યા રાજુ વારે વારે કેમ થાય છે ટેસ્ટર અડાડે છે કે કોળી સમાજ કેટલો મરેલો છે એ જોવાનો પ્રયત્ન કરે છે સાહેબ હું તમને આજે ચેતવણી આપું છું કે કોળી સમાજ ક્યાંય મરેલો નથી અને કોળી સમાજ આવી કોઈ પણ ઘટનાને સાખી નહીં લે અને આજ પછી હવે આવી રીતે કોઈ પણ માણસ ઘંટ વગાડીને વયો જાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માગી લે તો આ છેલ્લી ચેતવણી છે હવે પછી કોઈ પણ માણસ આવી કોળી સમાજની વિશે અભદ્ર ટિપ્પણી કરશે તો એને જાહેરમાં મેથી પાક પણ આપવો પડશે અને કાયદો હાથમાં લેતા અચકાશું નહીં. બિલકુલ. તો જે પ્રકારે આજે વિરોધ કરવામાં આવ્યો છે. જય ભારત. આજે હું તમને કહું કે અમારા સમાજની આ વારે વારે અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. આ હમણાં બીજી ઘટના બની ગઈ. કોળી સમાજ સાહેબ સ્વાભિમાની સમાજ છે, વીર માંધાતાનો સમાજ છે. વેલનાથ બાપુ સંત અમારામાં થઈ ગયા. અમે સંત અને સુરાના સંતાનો છીએ અને અમને નીચ કહેવામાં આવે તો આવા માણસોને અમે સાધુ તરીકે આ વખતે માફ કરીએ છીએ, ખાલી વિરોધ પ્રદર્શન કરીને. પણ આવતા સમયમાં કોઈ પણ માણસ જાહેરમાં જો કોળી સમાજનું અપમાન કરશે તો અમે કાયદાનો પણ ભંગ કરતા અચકાશું નહીં. આ નોંધ લેવી. કોળી સમાજ મરી ગયેલો નથી કે તમે જ્યારે હોય ત્યારે કચડીને વયા જાઓ. હજી અમારા સમાજની ખુમારી જીવે છે, મરી નથી ગઈ. યાદ રાખે આજથી બધાય કે કોઈ પણ માણસ કોળી સમાજ વિશે ગેરવ્યાજબી ટિપ્પણી કરશે તો એને સાખી લેવામાં નહીં આવે. જય ભારત. આવી જાઓ. શું કહેશો આજ વિરોધ દર્શાવે? હમણાં જ એક કથાકાર રાજુ બાપુએ એને બાપુને પણ પાખંડી કહેવો પડે વ્યાસપીઠ ઉપરથી અમારા આવડા મોટા સમાજનું અપમાન કરી અને ગમે તેવા શબ્દ બોલે એ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે અને ક્યારેય સાખી નહીં લે. અમારી એવી માંગણી છે કે કોળી સમાજનું અપમાન કરનાર કદાચ સરકારનો મિનિસ્ટર હોય તોય ભલે અને કોઈ કથાકાર હોય તોય ભલે કે કદાચ ગમે તે હોય, આજ પછી ક્યારે પણ અમારા સમાજનું અમે અપમાન સાખી નહીં લઈએ. અને અમારી એવી માંગ છે કે અમારા સમાજનું અપમાન કરનાર વ્યક્તિને સજા થવી જ જોઈએ. પાછા રાજુ પાખંડી દ્વારા વ્યાસપીઠ ઉપરથી એમને સત્તા કે કથાનો કાર્યક્રમ કરવામાં આવશે. સમાજ બધા વિચારશે આવનારા સમયમાં. યુવાન આપણી સાથે તમે શું કહેશો? શું માંગણી છે તમારી? મારી માંગણી એ કરી કે રાજ્યના કડકમાં કડક સજા થાય રાજુ પાખંડીને અને આવનારા સમયમાં આજીવન
આજીવન એને કથા કે થાય નહીં એવી ખાતરી આપે ત્યારે ચોક્કસથી કોળી સમાજ દ્વારા આ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટની અંદર તેમ શું વિરોધ આજે હમણાં જ વ્યાસપીઠ ઉપરથી 2-3 દિવસ પહેલા જ એક કથાકારે જે અમારા સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી અને અમારા સમાજનું જે અપમાન કર્યું છે તેના માટે આજે અમારો સમાજ વિરોધ કર્યો છે. એના પુતળાને માર મારીને અમે આજે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે અમારો સમાજ કદાચ ગુજરાત એટલે અમારી માંગણી એક છે કે રાજ્યના ગૃહપ્રધાન અમારું મોવડી મંડળ રાજ્યના ગૃહપ્રધાન એવી માંગણી છે અમારી કે આવનારા સમયમાં એની જે કથા ન થાય એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે ગૃહપ્રધાન. શું કહેશો? વિરોધ કરી રહ્યા છો, આપની અટકાયત કરવામાં આવી છે. આવનારા સમયમાં અમારે આ રાજ્ય પ્રધાન એવી માંગણી છે કે ગૃહપ્રધાન કરે એવી માંગણી છે કે ભાઈ આવનારા સમયમાં અમારો સમાજને ન્યાય મળે અને આવડા રાજુ પાખંડીને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગણી છે. અટકાયત કરવામાં આવી છે. જે રીતે ગઈકાલે કથાકાર સંસ્થા દ્વારા કરવામાં આવે તેને લઈને ભારે વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટની અંદર કરવામાં આવ્યું અને જેને લઈને અનેક જે કોળી સમાજના જે અગ્રણીઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન ચાલુ હતું તેમાં જે કોળી સમાજના યુવાનો છે તેની અટકાયત કરવામાં આવી છે. જે રીતના રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોળી સમાજનો વિરોધ ચાલુ હતો ત્યારે પોલીસ દ્વારા છે તે કોળી સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્યારે આવા જ અનેક અપડેટ જોવા માટે બન્યા રહો BS9 TV ચેનલના ફેસબુક પેજ સાથે.